નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન વિષયના ચોથા ચેપ્ટર કે જેનું નામ છે ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ. એના ગયા લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના કેટલાક દાખલાઓ જોયા હતા. છેલ્લે આપણે સ્વાધ્યાયમાં દાખલા નંબર 4.20 આપણે ભણ્યા હતા. ત્યાર પછી હવે જોઈએ સ્વાધ્યાયમાં દાખલા નંબર 4.21. સ્વાધ્યાય દાખલા નંબર 4.21. રકમ કંઈક આવી છે કે 0.45 મીટર લંબાઈ અને 60 ગ્રામ દળનો એક સીધો વાહક સળિયો, સળિયાની લંબાઈ L બરાબર 0.45 મીટર છે. એ સળિયાનું દળ આપેલું છે 60 ગ્રામ. સીધો વાહક સળિયો છે, તેના બે છેડે તાર વડે સમક્ષિતિજ લટકાવ્યો છે. આવી રીતે સમજો કે દ્રઢ આધાર પરથી બે તાર સાથે આવો સળિયો આમ બાંધેલો છે, બરાબર. સળિયાના બંને છેડે સમક્ષિતિજ લટકાવ્યો છે. આ તારમાં થઈ અને સળિયામાં 5 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે. સળિયામાંથી કંઈક વિદ્યુત પ્રવાહ વહે છે. સળિયામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I બરાબર રકમમાં કીધું છે કેટલો, 5 એમ્પિયર પ્રવાહ વહે છે. તો પહેલો પ્રશ્ન છે, એ બે પ્રશ્ન પૂછ્યા છે, A અને B. પહેલો પ્રશ્ન, વાહક સળિયાને લંબ રૂપે કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવું જોઈએ કે જેથી લટકાવેલ તારમાં તણાવ શૂન્ય થાય. અહીં તારના દળના કારણે અધો દિશામાં વજન બળ લાગશે mg. એના કારણે આ બંને તારમાં કંઈક તણાવ બળ ઉત્પન્ન થશે. તારની અંદર આ રીતે આમ તણાવ બળ ઉત્પન્ન થાય. જો માત્ર વજન બળ લાગે તો આ તણાવ બળ T. તારની અંદર દરેક તારમાં તણાવ બળ કેટલું હશે, mg/2 જેટલું, અડધું. સંતુલન સ્થિતિમાં ઉપર તરફનું બળ ને નીચે તરફનું બળ સરખા થાય એ રીતે 2T અને mg બે સરખા થાય. પણ આના સિવાય હજી એક બળ લાગે છે, ચુંબકીય બળ. ક્ષેત્ર લાગુ પાડવાનું પ્રવાહધારિત તાર ઉપર તો ચુંબકીય બળ લાગે. આ ચુંબકીય બળ જો ઉપર તરફ હોય તો ધીમે ધીમે તણાવ બળ ઘટશે, અને જ્યારે આ બંને બળ સરખા થઈ જાય ત્યારે આ તારમાં તણાવ બળ શૂન્ય થઈ જાય. તારમાં ઉપર તરફ લાગતું ચુંબકીય બળ ILB જેટલું હશે. જ્યારે mg અને ILB સમાન થાય, પ્રવાહધારિત તારમાં ચુંબકીય બળ, સમજો કે આમ પ્રવાહ વહે છે, ચુંબકીય ક્ષેત્ર બોર્ડના સમતલને લંબ અંદર તરફ લાગુ પાડીએ તો IL ક્રોસ B મુજબ બળ ઉપર તરફ લાગે. સળિયામાં ઉપર તરફ ચુંબકીય બળ ને નીચે તરફ વજન બળ જ્યારે બંને સરખા થાય ત્યારે સળિયાના છેડાઓ ઉપર જે તાર છે એ તાર એની અંદર તણાવ બળ શૂન્ય થઈ જાય. જો આ બળ ન લાગતું હોત ને તો તણાવ બળ કેટલું હોત, તો કે ઉપર તરફનું બળ બરાબર નીચે તરફનું બળ. ઉપર તરફનું કેટલું છે, T અને T એટલે 2T. નીચે તરફનું mg તો T બરાબર mg/2 થાય. પણ અહીંયા ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડી તણાવ બળ શૂન્ય કરવું છે. તો તણાવ બળ શૂન્ય ક્યારે થાય, દોરી ઢીલી ક્યારે પડશે, કે જ્યારે સળિયાનું નીચે તરફ ને ઉપર તરફના બળ સરખા થઈ જાય. પરિણામી વજન શૂન્ય ક્યારે થાય, mg ને ILB સરખા થાય ત્યારે. તેથી તારમાં તણાવ રહિતની સ્થિતિ માટે વજન બળ અને ચુંબકીય બળ બે કેવા થવા જોઈએ, સરખા. વજન બળ બરાબર ચુંબકીય બળ. તેથી વજન બળ m દળના સળિયાનું વજન બળ mg અધો દિશામાં
ચુંબકીય બળ એટલા જ મૂલ્યનું ઉપર તરફ વિરુદ્ધ દિશામાં લાગવું છે. ચુંબકીય બળ ILB sin 90 એટલે એક ચુંબકીય ક્ષેત્ર આમ લંબ રૂપે લાગશે તો ઉપર તરફ બળ લાગશે ILB. તેથી બોર્ડના સમતલને લંબ અંદર જતી દિશામાં B જેટલું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવાનું તો તાર ઉપર ઉર્ધ્વ દિશામાં ILB જેટલું બળ લાગે. આ વજન બળ અને ચુંબકીય બળ સરખા મૂલ્યના થાય ત્યારે તાર તણાવ રહિત બને, એટલે કે તણાવ બળ શૂન્ય થઈ જાય. આ mg અને ILB માંથી B મેળવવા છે તો B ને સૂત્રનો કરતા બનાવો તો B બરાબર mg ના છેદમાં IL. તેથી ચુંબકીય ક્ષેત્ર B બરાબર m, તારનું દળ ખબર છે, g ગુરુત્વ પ્રવેગ ખબર છે, I પ્રવાહ 5 અને L લંબાઈ પણ આપેલી છે. બધી જ કિંમત મૂકી સાદુરૂપ આપીએ. m દળ કેટલું છે 60 ગ્રામ છે, કિલોગ્રામમાં 10⁻³ ઘાત. g 9.8 રકમમાં કોઈ ઉલ્લેખ કરેલો નથી, કઈ છેલ્લે જ કીધું છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. 9.8 છેદમાં પ્રવાહ I, વિદ્યુત પ્રવાહ કેટલો 5 એમ્પિયર વહે છે અને L લંબાઈ કેટલી છે 0.45. તેથી ચુંબકીય ક્ષેત્ર B બરાબર કેલ્ક્યુલેટર થી સાદું રૂપ આપીએ 60 ને ગુણ્યા 9.8 ભાગ્યા 5 ભાગ્યા 0.45 તો 261.33 મળે છે. ફરીથી સાદું રૂપ જોઈ લ્યો 60 એને ગુણ્યા 9.8 એને ભાગ્યા 5 ભાગ્યા 0.45 261.33 10⁻³ ઘાત એમના પોઈન્ટને બે આંકડા આગળ ખસેડી અથવા 3 ઘાત આપી દે તો 0.2613 ટેસ્લા આટલું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવું પડે. કઈ તરફ? બોર્ડના સમતલને લંબ અંદર જતી દિશામાં. તો તાર છે તણાવ રહિત સ્થિતિમાં આવે. એમાં બીજો પ્રશ્ન છે બી. એમાં બીજો પ્રશ્ન પૂછ્યો છે બી. જો ચુંબકીય ક્ષેત્ર એમ જ રહેવા દે, પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે તો તારમાં કુલ તણાવ કેટલું હશે? તારનું દળ કૌંસમાં કીધું છે તારનું દળ અવગણો. ચુંબકીય ક્ષેત્ર એમ જ રહેવા દે, વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવી નાખવાની. વિદ્યુત પ્રવાહની દિશા જો આમ ઉલટાવી નાખીએ તો ચુંબકીય બળ એ નીચે તરફ થઈ જાય. ILB ઉપર હતું એની જગ્યાએ નીચે તરફ. તો તણાવ બળ 2T ઉપર તરફનું નીચે તરફનું, તો દરેક તારમાં તણાવ બળ T. જો પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે, વાહની દિશા ઉલટાવવામાં આવે તો હવે તાર ઉપરનું આ જે ચુંબકીય બળ છે ને એ કઈ તરફ લાગશે? નીચે તરફ. તો હવે આધાર પરના આ બંને તાર અને આ સળિયો, સળિયા ઉપર એક વજન બળ mg અને બીજું ILB, આ બંને બળ એક જ દિશામાં લાગશે. આમાં તણાવ બળ T, આમાંય તણાવ બળ T. તો સંતુલન સ્થિતિમાં ઉપર તરફનું બળ બરાબર નીચે તરફનું બળ. ઉપર તરફના બે બળ છે, તેથી સંતુલન સ્થિતિમાં ઉપર તરફનું બળ 2T બરાબર નીચે તરફનું એક mg અને બીજું ILB જેટલું. T મેળવવા છે તો 2T બરાબર mg વધતા ILB. પણ આ સ્થિતિમાં ILB ને mg તો કેવા છે? ખાલી પ્રવાહની દિશા ઉલટાવી છે, પ્રવાહનું મૂલ્ય તો એટલું જ છે. તો I એટલા, B એટલા, L એટલા,
M9 તો IMG ને ILB તો પેલા સરખા જ હતા, માત્ર પ્રવાહની દિશા ઉલટાવી છે, તો મૂલ્ય તો સરખા જ હશે. તેથી mg પ્લસ ILB ની જગ્યાએ પણ શું લખું? mg. તેથી 2t બરાબર mg પ્લસ mg એટલે 2mg. 2 કેન્સલ, તો દરેક તારમાં તણાવ બળ કેટલું? mg જેટલું. m દળ કેટલું આપ્યું છે? 60 ગ્રામ 10⁻³ ઘાત અને g 9.8. તેથી દરેક તારમાં તણાવ બળ t. આનું સાદું રૂપ પરિણામ મળશે, કેલ્ક્યુલેટર થી સાદું રૂપ આપીએ તો 60 ગુણ્યા 9.8 બરાબર 588. 588 ગુણ્યા 10⁻³ ઘાત ન્યૂટન, અથવા 0. મેં લખી નાખું 588 ન્યૂટન. દરેક તારમાં આટલું તણાવ બળ પણ થશે 0.588 ન્યૂટન. બરાબર. આ સ્થિતિમાં ચુંબકીય ક્ષેત્ર બોર્ડના સમતલને લંબ અંદર જતી દિશામાં હશે. પ્રવાહ આમ હશે ત્યારે વજન બળ ને ચુંબકીય બળ સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના. તેથી તણાવ બળ શૂન્ય હશે. ની તણાવ બળ શૂન્ય હોય ત્યારે ચુંબકીય ક્ષેત્ર આટલું લાગુ પાડવા. આટલું ચુંબકીય ક્ષેત્ર રાખી તારમાં તણાવ શૂન્ય કરવું હોય તો એના માટે શું થયું? તો કે પ્રવાહની દિશા ઉલટાવવાની. પ્રવાહની દિશા આમ હતી, જગ્યાએ આમ કરી નાખો તો એક વજન બળે mg અધો દિશામાં હતું, ILB એ અધો દિશામાં જ આવશે. તેથી બંને એક જ દિશાના. તો ઉપર તરફ તારમાં કંઈક તણાવ બળ હશે તો તણાવ બળ ઉપર તરફનું 2t છેદમાં નીચે તરફનું કુલ વજન બળ mg પ્લસ ILB. પણ મૂલ્ય તો 9 છે, તો ILB ની જગ્યાએ mg પ્લસ mg 2mg 2 કેન્સલ, તો t બરાબર mg 588 10⁻³ ઘાત અથવા 0.588 ન્યૂટન જેટલું અહીં આ તણાવ બળ દરેક તારમાં ઉત્પન્ન થશે. તણાવ બળ શૂન્ય રહેવા માટેનું ક્ષેત્ર અને પ્રવાહ ઉલટાવો આટલા ક્ષેત્ર માટે ત્યારે તણાવ બળ. બરાબર. તો આ સ્વાધ્યાયના દાખલા નંબર 4.21. ત્યાર પછીનો દાખલો જોઈએ. જુઓ રકમ સ્વાધ્યાયમાં દાખલા નંબર ત્યાર પછી 4.22. સ્વાધ્યાયમાં દાખલા નંબર 4.22. કારની બેટરીને તેને ચાલુ કરતી મોટર સાથે જોડતા તાર 300 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહન કરે છે. કારની બેટરી વડે તારમાં પ્રવાહ કેટલો? 300 એમ્પિયર વહે છે. આ તાર 70 સેન્ટીમીટર લાંબા હોય અને તેમની વચ્ચેનું અંતર 1.5 સેન્ટીમીટર હોય. બે તાર છે, આવા બે તાર છે, આટલો પ્રવાહ વહે એવા. તેમની વચ્ચેનું અંતર d 1.5 સેન્ટીમીટર હોય. તો પ્રશ્ન છે એકમ લંબાઈ દીઠ આ તાર વચ્ચે લાગતું બળ કેટલું? એકમ લંબાઈ દીઠ બળ, બંને તાર વચ્ચે લાગતું એકમ લંબાઈ દીઠ બળ કેટલું? આ બળ આકર્ષી છે કે અપાકર્ષી હશે તે પણ કહેવાનું છે. બળ આકર્ષી કે અપાકર્ષી આ પણ કહેવાનું છે. એક બેટરી છે, બેટરી સાથે બે તાર જોડેલા હોય. હવે એ બેટરી વડે તારમાં પ્રવાહ વહે તો બંને તારમાં એકમાંથી પ્રવાહ બહાર જતો હોય અને એકમાં દાખલ થતો હોય. બરાબર. તો એ બંને તાર સરખો પ્રવાહ ધરાવે છે. બંને વચ્ચેનું અંતર ખબર છે. તો એક તાર વડે બીજા તાર ઉપર લાગતું બળ, બે સમાંતર તાર વચ્ચે લાગતા બળનું સૂત્ર, બે સમાંતર પ્રવાહ ધારિત તાર વચ્ચે લાગતું ચુંબકીય બળ
F બરાબર μ0 IA IBL ના છેદમાં 2πd આવું સૂત્ર હતું. અહીં એક A તાર એનો પ્રવાહ IA, બીજો B તાર એનો પ્રવાહ IB, લંબાઈ L 2π અને બે વચ્ચેનું અંતર D. અહીં એકમ લંબાઈ દીઠ બળ પૂછ્યું છે એટલે આપણે L ને આમ લઈ લઈ તો F ના છેદમાં L બરાબર μ0 એટલે 4π 10⁻⁻⁷ IA એ તારમાં પ્રવાહ, બે તારમાં 300 એમ્પિયર જ પ્રવાહ વહેતા હશે ના છેદમાં 2π to D 1.5 સેન્ટીમીટર, મીટરમાં 10⁻². 2π કેન્સલ તો અહીંયા કેટલા વધે 2. તેથી F ના છેદમાં L એકમ લંબાઈ દીઠ બળ સાદું રૂપ આપીએ 2 × 300 × 300 ભાગ્યા 1.5. 2 × 300 એને ગુણ્યા 300 એને ભાગ્યા 1.5 તો પરિણામ મળે છે 1,20,000 બરાબર ગુણ્યા 10 ની બાકી રહી ઘાત -2 અંશમાં જાય +2 2 - 7 એટલે 10⁻⁵ 5 ઘાત આપી દઉં તો 1 2 3 4 5 આંકડા પોઈન્ટ આગળ આવશે તો 1.2 ન્યૂટન પર મીટર. તેથી એકમ લંબાઈ દીઠ બળ કેટલું 1.2 ન્યૂટન પર મીટર. એક તાર વડે બીજા ઉપર કે બીજા તાર વડે પેલા તાર ઉપર, પેલા તાર વડે બીજા ઉપર કે બીજા તાર વડે પેલા ઉપર, બંને એકમ લંબાઈ દીઠ એકબીજા ઉપર કેટલું બળ લગાડે 1.2 ન્યૂટન પર મીટર જેટલું બળ લાગે. એકમ લંબાઈ દીઠ લાગતું બળ આટલું હશે. આ બળ આકર્ષી કે અપાકર્ષી? તો બેટરીના બંને છેડે આમ તાર બાંધેલા હોય તો એકમાં ધન ધ્રુવમાં પ્રવાહ બહાર નીકળતો હોય, ઋણ ધ્રુવમાં પ્રવાહ દાખલ થતો હોય બરાબર. તો બેટરીના એક છેડેથી પ્રવાહ બહાર નીકળતો હોય, બીજા છેડે પ્રવાહ દાખલ થતો હોય તો બંને સમાંતર તારમાં પ્રવાહ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. બંને તારોમાં પ્રવાહ પરસ્પર વિરુદ્ધ દિશામાં બંને તારોમાં પ્રવાહ પરસ્પર કેવા એકબીજાથી વિરુદ્ધ દિશામાં વહે છે. તેથી આ બળ સમાંતર એક જ દિશામાં હોય તો આકર્ષી, વિરુદ્ધ દિશામાં હોય તો અપાકર્ષી. તેથી આ બળ અપાકર્ષી બળ હશે. બે સમાંતર વિદ્યુત પ્રવાહધારી તારમાં જો પ્રવાહ એક જ દિશામાં વહેતો હોય તો બંને તાર એકબીજાને આકર્ષે, અને જો પ્રવાહ વિરુદ્ધ દિશામાં વહેતો હોય તો બંને તાર એકબીજા ઉપર અપાકર્ષી બળ લગાડે બરાબર. તો એક તાર વડે બીજા ઉપર લાગતું એકમ લંબાઈ દીઠ બળ આટલું, અને આ બંને વચ્ચે લાગતું આ બળ કેવું હશે? અપાકર્ષી પ્રકારનું હશે. અહીં તો એકમ લંબાઈ દીઠ બળ પૂછ્યું હતું એટલે આપણે લંબાઈનો ઉપયોગ કર્યો જ નથી. પણ જો તાર પર બળ કેટલું તો લંબાઈ રકમમાં આપેલી છે, L ને આ બાજુ લઈ લે 1.2 સાથે ગુણી નાખીએ. સમજો કે અહીં રકમમાં લંબાઈ આપી છે કેટલી છે? 70 સેન્ટીમીટર. 70 સેન્ટીમીટર એટલે 0.7 મીટર થાય બરાબર. તો આ 0.7 ને આમ લઈ લઉં, એને 1.2 વડે ગુણીએ તો ગુણ્યા 1.2, તેથી 0.84 ન્યૂટન બળ લાગે. તેથી બંને તારમાં પ્રવાહ વિરુદ્ધ દિશામાં વહે છે. તેથી આ બળ એક વડે બીજા ઉપર અપાકર્ષી બળ લાગશે. કેટલું? 0.84 ન્યૂટન જેટલું. એકમ લંબાઈ દીઠ
2 મીટર ન્યૂટન પર મીટર, બરાબર. પણ તારની લંબાઈ જ રકમમાં આપેલી છે, તેથી કુલ બળ પૂછે તો આ L ની કિંમત મૂકી આ બાજુ સાદુરૂપ આપવાનું, બળ 0.84 ન્યૂટન લાગશે, બરાબર. આ બળ કેવું હશે? અપાકર્ષી પ્રકારનું હશે. સ્વાધ્યાયમાં હવે ત્યાર પછીનો દાખલો જોઈએ, દાખલા નંબર 4.23. સ્વાધ્યાયમાં દાખલા નંબર 4.23. એની રકમ કંઈક આવી છે, 10 સેન્ટીમીટર ત્રિજ્યાના નળાકાર વિસ્તારમાં, એક નળાકાર વિસ્તાર છે, એની ત્રિજ્યા r બરાબર 10 સેન્ટીમીટર છે. 1.5 ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે, ચુંબકીય ક્ષેત્ર B 1.5 ટેસ્લા જેટલું એક સરખું નિયમિત સમાન ચુંબકીય ક્ષેત્ર છે, જેની દિશા તેની અક્ષને સમાંતર પૂર્વથી પશ્ચિમ તરફ છે. અક્ષને સમાંતર પૂર્વથી પશ્ચિમ તરફ આ ક્ષેત્ર છે, પૂર્વથી પશ્ચિમ અક્ષની દિશામાં આ રીતે ચુંબકીય ક્ષેત્ર છે. 7 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધારિત એક તાર આ વિસ્તારમાંથી ઉત્તર દક્ષિણ તરફ પસાર થાય છે, ઉત્તરથી દક્ષિણ તરફ પસાર થાય છે. આ વિસ્તારમાંથી એક તાર પસાર થાય. તાર કેટલો પ્રવાહ ધરાવે છે? તારમાંથી વહેતો પ્રવાહ I બરાબર 7 એમ્પિયર પ્રવાહ વહે છે. તારમાંથી આ પ્રવાહ કઈ તરફ? ઉત્તરથી દક્ષિણ તરફ પ્રવાહ વહે છે. ઉત્તરથી દક્ષિણ તરફ 7 એમ્પિયર પ્રવાહ વહે છે. તો પહેલો પ્રશ્ન, તાર આ અક્ષને છેદે. બીજો પ્રશ્ન, તારને ઉત્તર દક્ષિણની જગ્યાએ ઉત્તર પૂર્વ દક્ષિણ પશ્ચિમ દિશામાં ફેરવવામાં આવે. અને ત્રીજો પ્રશ્ન, ઉત્તર દક્ષિણ દિશામાં રહેલા તારને અક્ષથી 6 સેન્ટીમીટર જેટલો નીચે લેવામાં આવે તો આ ત્રણેય પરિસ્થિતિમાં તાર ઉપર લાગતા ચુંબકીય બળનું મૂલ્ય અને દિશા કહેવાની છે. તો પહેલા આ તાર એની અક્ષને છેદે એવી રીતે છે. સમજો કે પ્રથમ પરિસ્થિતિમાં એ પ્રશ્ન આવો આ નળાકારીય વિસ્તાર છે, એમાંથી આમ તાર વચ્ચેથી પસાર થાય. આ દિશા ધારો કે ઉત્તર, આ દક્ષિણ, આ તરફ પૂર્વ અને આ તરફ પશ્ચિમ. તો આ નળાકારની અક્ષ પૂર્વ પશ્ચિમ છે, તો ચુંબકીય ક્ષેત્ર B પૂર્વથી પશ્ચિમ તરફ, ચુંબકીય ક્ષેત્ર B આ તરફ છે, પૂર્વથી પશ્ચિમ આ તરફ ચુંબકીય ક્ષેત્ર B છે. આમાંથી આ પ્રવાહ આધારિત તાર પસાર થાય. તારમાં પ્રવાહ ઉત્તરથી દક્ષિણ તરફ, આમાંથી આ પ્રવાહ ઉત્તરથી દક્ષિણ દિશા તરફ પસાર થાય છે. તો તાર ઉપર લાગતું બળ, જુઓ ચુંબકીય ક્ષેત્ર આટલા વિસ્તારમાં છે, નળાકારની અંદર છે, બહારના વિસ્તારમાં કાંઈ ક્ષેત્ર નથી, તો માત્ર આટલા વિસ્તારમાં બળ લાગશે. તો આટલા વિસ્તારમાં બળ એટલે તારની લંબાઈ વ્યાસ જેટલી હશે. તો આ તાર ઉપર લાગતું ચુંબકીય બળ, ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહધારિત તાર પર લાગતું ચુંબકીય બળ શું સૂત્ર છે? F બરાબર IL ક્રોસ B અથવા ILB sin થીટા, જ્યાં થીટા L અને B વચ્ચેનો ખૂણો છે. તેથી F બરાબર I પ્રવાહ વહે છે, L લંબાઈ. તો જેટલા ભાગમાં સળિયો ચુંબકીય ક્ષેત્રમાં છે એટલા ભાગમાં જ બળ લાગે. તો
તો કેટલા ભાગમાં? આટલા ભાગમાં એટલે વ્યાસ જેટલા, એટલે કે 2r. તેથી L બરાબર કેટલા થાય? અહીં સળિયાની લંબાઈ ચુંબકીય ક્ષેત્રમાં કેટલી છે? 2r જેટલી. એટલા ભાગ ઉપર જ બળ લાગશે, બાકીના ભાગ ઉપર કઈ બળ લાગશે નહીં. તેથી L ની જગ્યાએ 2r. ચુંબકીય ક્ષેત્ર B sin θ બરાબર L અને B વચ્ચેનો ખૂણો, L ને B પરસ્પર લંબ છે તો બંને વચ્ચેનો ખૂણો 90. તેથી બળ F બરાબર I પ્રવાહ 7 એમ્પિયર, L લંબાઈ 2r એટલે 20 સેન્ટીમીટર, 20 સેન્ટીમીટર, r 10 સેન્ટીમીટર છે તો 2r કેટલા થાય? 20 સેન્ટીમીટર, બરાબર ને? 20 સેન્ટીમીટર એટલે 0.2 મીટર ગુણ્યા B ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? 1.5 ટેસ્લા. sin 90 તો sin 90 એટલે 1 લખવાની જરૂર નહીં. તેથી બળ F બરાબર કેલ્ક્યુલેટર થી સાદુરૂપ આપો 7 ગુણ્યા 0.2 ગુણ્યા 1.5 તો પરિણામ મળે છે 2.1 ન્યૂટન. બળ, ચુંબકીય બળ કેટલું હશે? 2.1 ન્યૂટન. હવે બીજો પ્રશ્ન છે, તારને ઉત્તર દક્ષિણની જગ્યાએ ઉત્તર પૂર્વ દક્ષિણ પશ્ચિમ દિશા તરફ ફેરવવામાં આવે. તાર આમ હતો ને, એની જગ્યાએ ઉત્તર પૂર્વ વચ્ચે એક છેડો હોય, દક્ષિણ પશ્ચિમ વચ્ચે બીજો છેડો હોય, એવી રીતે ફેરવવામાં આવે. જો અહીંયા આ તાર ઉપર આ રીતે આમ સીધો ઉત્તર દક્ષિણ દિશામાં તાર છે, બળ આટલું, આની દિશા કઈ? તો IL ક્રોસ B ની દિશામાં. જમણા હાથની આંગળીઓ IL થી B તરફ ઘુમાવો. સમજો કે આગળ ઉત્તર દક્ષિણમાં આ તરફ પ્રવાહ વહે છે, IL ક્રોસ B એ બોર્ડના સમતલના અંદર જતી દિશામાં, એટલે કે તાર ઉપર અધો દિશામાં બળ લાગશે. આ બળ કઈ તરફ હશે? અધો દિશામાં. કેવી રીતે એ કહી દઉં. તારમાં સામેની દિશા ઉત્તર વિચારો, ઉત્તર દક્ષિણ, બરાબર? આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ અને આ પશ્ચિમ. પ્રવાહ ઉત્તર થી દક્ષિણ તરફ વહે છે તો IL ક્રોસ B ની દિશામાં હોય બળ, તો IL થી જમણા હાથની આંગળીઓ B તરફ ઘુમાવો તો IL ઉત્તર થી દક્ષિણ, ઉત્તર આમ દક્ષિણ આમ. બોર્ડમાં તો આમ લીટી નો થાય ને એટલે મેં આમ તાર દર્શાવ્યો છે, બરાબર? ઉત્તર આમ દક્ષિણ આમ, પ્રવાહ ઉત્તર થી દક્ષિણ તરફ આમ વહે છે. B ચુંબકીય ક્ષેત્ર આમ છે તો IL ક્રોસ B અધો દિશામાં, તેથી આ બળ અધો દિશામાં છે. હવે બીજો પ્રશ્ન, આ તારને આમ ત્રાસો કરેલો છે, એટલે કે આવી પરિસ્થિતિ છે. આ અક્ષ ચુંબકીય ક્ષેત્ર આ તરફ જ છે, પણ સળિયો આમની જગ્યાએ આમ રાખેલો છે, આ ખૂણો થીટા છે તો આ સળિયાની લંબાઈ અહીંયાથી એટલી L હશે. તો આકૃતિની ભૂમિતિ પરથી સાઇન, આ ખૂણો જો થીટા હોય તો સાઇન થીટા બરાબર સામેની બાજુના છેદમાં કર્ણ. સામેની બાજુ એટલે આ અંતર, ને આ અંતર એટલે તો ત્રિજ્યા r હોય તો આ અંતર કેટલું હોય? 2r. સમજાય? તેથી આકૃતિમાં આ કાટકોણ ત્રિકોણ માટે સાઇન થીટા લાગુ પાડીએ તો સાઇન થીટા બરાબર સામેની બાજુ એટલે 2r છેદમાં કર્ણ એટલે L, તેથી L સાઇન થીટા બરાબર 2r. તેથી હવે સળિયા ઉપર લાગતું ચુંબકીય બળ F બરાબર IL B sin θ. F બરાબર I પ્રવાહ, I એમનેમ ચુંબકીય ક્ષેત્ર B, L sin θ ની જગ્યાએ શું લખાય? 2r. L sin θ ની જગ્યાએ શું લખી શકાય? 2r. તેથી F બરાબર પ્રવાહ કેટલો છે? 7 એમ્પિયર. ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? 1.5 અને 2r એટલે r ત્રિજ્યા 10 તો 2r 20 સેન્ટીમીટર એટલે 0.2 એટલે આ જ આંકડા થયા. તેથી બળ આટલું જ 2.1 ન્યૂટન જેટલું જ બળ લાગશે ને આ જ દિશામાં, એટલે કે અધો દિશામાં. તારમાં પ્રવાહ, તાર આમની જગ્યાએ આમ કરી નાખ્યો તો IL ક્રોસ B, IL થી B તરફ જમણા હાથની આંગળીઓ ઘુમાવો, અંગૂઠો નીચે તરફ. સળિયો પહેલા આમ હતો, હવે આમ કરી નાખ્યો ત્રાસો.
છતાં આઈએલ ક્રોસ બી તો એ જ દિશામાં હોવાના, તેથી અધો દિશામાં બળ લાગશે. ત્રીજો પ્રશ્ન છે એમાં ને એમાં સી. ઉત્તર દક્ષિણ દિશામાં રહેલા તારને અક્ષથી 6 સેન્ટીમીટર જેટલો નીચે લેવામાં આવે. આ અક્ષ છે એનાથી 6 સેન્ટીમીટર નીચે. પેલા આમાં કેમ કેન્દ્રમાંથી આમ વચ્ચોવચ્ચ પસાર થતો, હવે 6 સેન્ટીમીટર જેટલો નીચે લેવામાં આવે તો આ પરિસ્થિતિમાં તાર પર લાગતા ચુંબકીય બળનું મૂલ્ય અને દિશા. આ નળાકારના આડછેદને જોઈએ તો નળાકારનો આડછેદ કેવો હશે? આપણને દેખાશે વર્તુળાકાર દેખાશે. અહીંયા એની અક્ષ કેન્દ્ર હશે. આ કેન્દ્રથી તાર અહીંયાથી આમ જોઈએ તો આમ આ સળિયો છે એ વચ્ચેથી અક્ષમાંથી કેન્દ્રમાંથી પસાર થાય, પણ હવે જે સળિયો પસાર થાય એ નીચેથી પસાર થાય છે. એટલે આ રીતે આમ સળિયો પસાર થતો હશે. કેટલો નીચે? 6 સેન્ટીમીટર નીચે પસાર થાય છે. આ પૂર્વ પશ્ચિમ દિશામાં છે, આ ઉત્તર દક્ષિણ દિશામાં છે. અહીં આકૃતિમાં આ બાજુથી જોતા આડછેદ દર્શાવ્યું છે. આ વર્તુળ શું દર્શાવે? આ નળાકારનું આડછેદ દર્શાવે. એમાં સળિયો પસાર થાય વચ્ચેથી નહીં, આમ નીચેથી. તો આ બાજુથી જોતા આપણને આમ નીચેથી વચ્ચેથી આ સ્થિતિમાં આડછેદ જોઈએ ને તો અહીંયાથી આમ પસાર થતો હોય, પણ અહીંયા સળિયો 6 સેન્ટીમીટર નીચેથી પસાર થાય છે. તો આ સળિયા ઉપર લાગતું બળ કેટલું? આ સળિયા ઉપર લાગતું બળ મેળવવા અહીંયાથી આ અંતર ચુંબકીય ક્ષેત્ર આટલા વિસ્તારમાં જઈશે, બરાબર? નળાકારના વિસ્તારમાં, બહાર નથી તો બળ આટલામાં જ લાગશે. તો આ અંતર L મેળવવું છે. તો એના માટે આપણને ખબર છે કે આ બાજુ ત્રિજ્યા કેટલી છે? 10 સેન્ટીમીટર. આ 10 આ 6 હોય તો સ્વાભાવિક છે આ કેટલા થાય? 8 સેન્ટીમીટર. 8 સેન્ટીમીટર તો આ બાજુ 8. કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય. રેડી? આ 6 છે, આ 10 છે, તો આ બાજુ 8 જ થાય. તો જ 8 નો વર્ગ 64 ને 6 નો વર્ગ 36, સરવાળો 100 ને વર્ગમૂળ 10. સમજાય? તેથી આ 10 અને 6 ખબર છે, તો આ બાજુ કેટલા થશે? 8. એવી જ રીતે આ બાજુ 8, તો સળિયાની લંબાઈ L બરાબર 16 સેન્ટીમીટર, એટલે કે L બરાબર 0.16 મીટર છે. આવી સ્થિતિમાં સળિયા ઉપર લાગતું બળ F બરાબર ચુંબકીય બળ ILB sin θ, પ્રવાહ I 7 એમ્પિયર, લંબાઈ સળિયાની L 0.16 મીટર, B ચુંબકીય ક્ષેત્ર 1.5 sin 90 એટલે 1, કારણ કે તાર નળાકાર પૂર્વ પશ્ચિમ ને ઉત્તર દક્ષિણ, તો બે પરસ્પર લંબ છે, ખૂણો 90 sin 90 1. તેથી આનું સાદું રૂપ આપીએ કેલ્ક્યુલેટર થી, તો હવે સળિયા પર લાગતું ચુંબકીય બળ 7 ગુણ્યા 0.16 એને ગુણ્યા 1.5, પરિણામ મળે છે 1.68 ન્યૂટન. આ પણ કઈ તરફ? આયલ ક્રોસ બી ની દિશામાં. આયલ ક્રોસ બી ની દિશાઓની જેમ જ છે. ઉત્તર દક્ષિણ દિશામાં સળિયો છે, પૂર્વ પશ્ચિમ ચુંબકીય ક્ષેત્ર છે, તેથી અધો દિશામાં નીચે તરફ બળ ઇનાયન દિશામાં હશે 1.68 ન્યૂટન. બરાબર? સાદું રૂપ ફરીથી એકવાર જોઈ લ્યો. 7 ગુણ્યા 0.16 ગુણ્યા 1.5, 1.68 ન્યૂટન જેટલું ચુંબકીય બળ લાગશે. આમ સળિયાના વચ્ચોવચ મધ્યમાંથી ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ લંબ રહે એવી રીતે સળિયો તારમાંથી નળાકારમાંથી પસાર કરેલો હોય તો ચુંબકીય બળ 2.1 ન્યૂટન. સળિયાને ઉત્તર દક્ષિણની જગ્યાએ ત્રાસો ઉત્તર પૂર્વ અને દક્ષિણ પશ્ચિમ રાખેલો હોય તો એ બળ એટલું જ. પણ સળિયો કેન્દ્રમાંથી પસાર થવાની જગ્યાએ અક્ષથી નીચેથી પસાર થાય 6 સેન્ટીમીટરે ઉત્તર દક્ષિણ રહીને, તો આટલું બળ લાગશે 1.68 ન્યૂટન અધો દિશામાં. બરાબર? તો આ સ્વાધ્યાયમાં દાખલા નંબર 4.23. વિદ્યાર્થી મિત્રો, આજે અહીંયા સુધી રાખીએ. બરાબર? આજના દાખલા જોઈ લેજો, કાંઈ ન સમજાય તો કહેજો. બરાબર?
આજે અહીંયા સુધી રાખીએ, બાકીના દાખલા આપણે આવતા લેક્ચરમાં જોશું. સારું, ચાલો, નમસ્કાર.